અહીંયા બોર્ડ ને એવું બધું લાગેલું છે. ગાઈસ જો અમે આ હોટલમાં રોકાણા હતા. એક ગાઈસ જો આપણે બધી જગ્યાએ જઈએ એવા 3 જગ્યાએ બાકી છે. આવું જ આપણે ઘર બનાવવાનું. તમારો સપોર્ટ હશે ને તો આવું જ ઘર બનાવ. આ લોકો લિટરલી ગાંડા થઈ ગયા હોય ને એવું કરે, પણ અહીંયા જો કૃષ્ણ ભગવાન ને એ રહીમાં હતા. ગાઈસ જો આજે યમુના વિલાસ હોટલ છે ને એમાં આપણો સ્વાગત છે તમારું મથુરામાં. જો પાછળ રેલવે સ્ટેશન રેસ્ટોરન્ટમાં આવી ગયા. ગાઈસ પછી તો જો નેક્સ્ટ લોકેશન આપણી આવી ગઈ છે મંદિરે. પેલું મંદિર નિધિવન છે અમારા મથુરામાં ત્રીજો દિવસ, એટલે જેટલું કરાય એટલું આજે ફરી લેવાનું છે. લાસ્ટમાં આજે પ્રેમ મંદિર તો જવાનું છે, કાલે રહી ગયું. ગાઈસ આ પોતરા કુંડ નો ઇતિહાસ છે. પછી તો ગાઈસ દ્વારકાધીશ નું મંદિર અને વિશ્રામ ઘાટ જાને કા રસ્તા इस तरफ. ગાઈસ જો ફાઇનલી જે જોવું તો ને એ મળી ગયું પ્રેમ મંદિર ના. લિટરલી એક નંબર દર્શન થઈ ગયા છે. તો નીચે ચેક આઉટ કરે સીધા મને રેલવે સ્ટેશન મળે. વેલકમ બેક માય ન્યુ વિડિયો ન્યુ બ્લોગ. જો આવી ગયા છે આપણે ગોકુલ મથુરા ને આપણે ગોકુલ ત્યાંથી બસ વાળા છે ને આપણે ગોકુલ ઉતાર્યા છે ને ઓળખીતા હતા. અને જો રૂમ તમે જો એટલે આપણો રૂમ આવો જ હશે. હમણાં નીચેથી ચાવી દેવાના તો ખાલી રૂમ હતો ને બ્લોગ બનાવી નાખો ને મસ્ત મજા રેડી થઈને મળે. A few moments later. તો ગાઈસ જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. જો આપણે કેવા કપડા પહેર્યા છે, આમ જો પાછળનો વ્યૂ જોવો તમે. એક જોરદાર એક નંબર વ્યૂ છે. અને હજી બધા છે ને માસિયા અને માસી બધા છે ને રેડી થાય છે, એટલે તમને રૂમે નો દેખાડાય. બાકી જે તમને રૂમ દેખાડ્યો ને એવો જ સેમ રૂમ છે. બાકી મસ્ત મજા રેડી થઈ ગયા છે. અને હવે રમણ રહેતી ની બધી જગ્યાએ જવાનું છે. બાકી તમે જો વ્યૂ એક નંબર છે, રૂમે એક નંબર છે. આપણે જો મસ્ત ફટાફટ રેડી થઈ ગયા. જો અહીંયા રમણ રહેતો ને એટલું બધું બોર્ડ ને એવું બધું લાગેલું છે. જાય એટલે તમને બતાવીશ. ગાઈસ જો મેં આ હોટલમાં રોકાણા હતા. એક નંબર રૂમ હતા. જો આના છે ને હોટલ મોહન હિલ. ગાઈસ પછી તો જો અમે ચિંતાહરણ મહાદેવના મંદિરે આવી ગયા. જો રિક્ષા હોય ને તો જ બધા મંદિર ફરી શકાય. તો તમને અંદરથી મંદિર બતાવું. ગાઈસ જો આ ચિંતાહરણ મહાદેવનું મંદિર. પછી તો જો આ થાળી લઈ લીધી શંકર ગાઈસ આ મહાદેવના મંદિર એવું છે ને તો તમે જે મનોકામના માંગો ને બધી પૂરી થાય. જો ચિંતેશ્વર મહાદેવનું મંદિર રહ્યું ને આપણે નેક્સ્ટ જગ્યા છે આ બ્રહ્માંડ ઘાટ છે. અહીંયા આવી ગયા છે. જો કેટલી જોરદાર જગ્યા છે. આમાં કઈક કૃષ્ણ ભગવાને છે ને આમાં કપડા ને હું પેલી વાર છઠ્ઠી ને દીવે ને કપડા ધોયા હતા. અને આ વૃક્ષ રહ્યું ને એમાં વાંસળી વગાડતા કૃષ્ણ ભગવાન રહ્યા ને. જો કેટલો મસ્ત વ્યૂ આવે છે. માંથી બોટ આવે છે. બોટમાં બેહવાનું મન છે પણ ટાઈમ નથી. ઘણી બધી જગ્યાએ ફરવાનું મન બધું છે ને બાકી જો નેક્સ્ટ મંદિર હતું અલખ બંધન આશ્રમ. હાલો જો દેખાડો તમને. नीचे उनकी नाभि है. नाभि में आज भी कृष्ण के प्राणनाथ रहते हैं. उनको थोड़े नाम चले कुछ लाखों बना के दीपावली की જો ભગવાન છે ને ઉખર રહ્યું ને એની માથે બેઠા છે. જો વાંદરા ને કાનો રહ્યો ને અને જ્યાં હમણાં ઓલા મહારાજે તમને કહાની કરી ને એ 550 વર્ષ જૂનું છે. અને આ મંદિર તો હજી જો ડેવલપ થાય છે ને. પછી તો ગાઈસ જો અમે રાધે દામોદર મંદિરે આવી ગયા છીએ. અને આ જો આ રહ્યું ને એને 84 ખુંભા કહેવાય કઈક એવું છે. छोटा सा
ગાઈસ હમણાં તમને જે મંદિર દેખાડ્યું ને સ્ક્રીન ઉપર એ દ્વારકાધીશનું મંદિર છે અને અહીંયા વિડીયો અને ફોટો અલાઉડ નથી અને અહીંયા એવું છે ઊભા છે ને આપણે દર્શન ન કરીએ એ કેમ કે અહીંયા છે ને ગોકુળમાં જે દ્વારકાધીશ હતા ને નાના હતા એટલે એની નીચે રહીને નીચે બેસીને દર્શન કરવાનું છે એટલે અહીંયા અમે છે ને લોકલ હોય ને એને હારે અમે ઘણી બધી કહાની સાંભળી અને તમે એ જોયું જ હશે અને બધું તો મને હું કેમ યાદ છે પણ એટલું બધું તમને બોરિંગ લાગશે બાકી આ 84 જે ઘાટ છે જે હું કે ખંભા કે ને બહુ જોરદાર છે બાકી જો આ મંદિરમાં એક્ઝિટ છે ને બાકી આવું બહુ જોરદાર વસ્તુ છે આ જો આ મંદિર છે ને બહુ મસ્ત છે ગાઈસ જો આ માતા દેવી છે અને 1 2 3 4 5 6 7 8 અને આ બધી રીઓ ને એ 9 દુર્ગા છે જે ને લાસ્ટ મંદિર હતું એને દર્શન કરી તો ગાઈસ ફાઇનલ જો પાછા હોટલ આવી ગયા છે ને બપોરના છે ને 2:30 વાગ્યા છે અને મંદિર છે ને રમણરેતીનું છે ને બંધ થઈ ગયું છે એટલે હવે જમી કરીને 4 વાગે છે ને રમણરેતી જશે ગાઈસ જો આપણે બધી જગ્યાએ જઈએ એવા 3 જગ્યાએ બાકી જે રમણરેતી તો હમણાં જાય છે બાકી જો એક અહીંયા જઈએ એવા રમાગાડી હવે 84 ખંભા જઈએ એવા એક આપણા ગોકુળ બ્રિજ રહી ગયો અને નંદ ભવન ફાઇનલી જો રમણરેતી મંદિર છે ને આ મંદિર છે જો આમથી ને જવાનું લાગે તો તમને દેખાડો બાકી જો અહીંયાની માટી છે ને ઘરે ન લઈ જાવ એવું કાંઈક છે જો આ સાચું છે ને કૃષ્ણ ભગવાન એને રમણરેતી ગાઈસ જો અહીંયા કાંઈક એવું હોય કે ઘર બનાવવાનું હોય આવું જ આપણે ઘર બનાવવાનું આ લોકો લિટરલી ગાંડા થઈ ગયા હોય ને એવું કરે પણ અહીંયા જો કૃષ્ણ ભગવાન ને એ રહીમાં હતા રેતીથી રમણરેતીથી આપણે હું વાંધો આમ જોઈ લ્યો ભાઈ ને જો લિટરલી એકબીજાને એવી થોડું ઉડાડ આમ જોઈ લ્યો ભાઈ સાહેબ આગે છે થોડું ઉડાડવા માટે જોરદાર વ્યૂ છે ઓકે તમે દર્શન કરી લીધા છે ને અહીંયા જો ઘણી બધી દ્વારકાધીશ એની પેન્ટિંગ છે ને અહીંયા જો રમણરેતીમાં અમે રહીમાં ને તો મને જો માટી ને એવું બધું લાગેલું છે તો ગાઈસ દર્શન ને એવું બધું કરી લીધું છે ફોટાએ પાડી લીધા અને જો પાછળ મંદિર છે જે ડેવલપ થાય છે અને અહીંયાથી સીધું જવાનું છે આપણે મથુરા તો 6 વાગી ગયા છે ને મથુરા પહોંચી જશે 8 વાગે કે 7 વાગે તો તમને મથુરા મળી ગાઈસ મથુરા ઉતરી ગયા જો તો કલે ભૂખ લાગી હતી તો ગાઈસ જો આજે યમુના વિલાસ હોટલ છે ને એમાં આપણે જો ઉપર જઈને તમને રૂમ દેખાડું હોટલ તો સારી લાગે છે હવે રૂમ કેવા કોઈ ગાઈસ જો ત્રીજા માળે ચડી ને જો હું તમને આપણે પેલા હોમ ટૂર આપી દઈ જો અમે આખા બધા 6 જણા એટલે માસ્ટર બેડરૂમ આપ્યો છે આમ જો મિરર બરોબર ને ઇન્ટિરિયર જોવો તમે ખાલી તમને બાથરૂમ દેખાડું એસી વેસી તો નથી હું જ્યાં કુલર બાથરૂમ કઈક આવું છે ગીઝર છે બાકી તો બધી નોર્મલ વસ્તુ માસ્ટર બેડરૂમ હો ભાઈ એક નંબર તો કંઈ લોબી જોવો ખાલી એક નંબર આમ અહીંયા લાઇટિંગ આવતી હતી મેં કીધું અહીંયા બ્લોગ બનાવો બાકી જમવા જાઉં છું દેખાડું ગાઈસ જો મને જમવાનો મેળ નથી આવતો પણ બેન માટે જે છે ને આ પેટ્રીસ લેવાયો હતો આમ જો લઈ લીધી છે પાર્સલ બાકી હવે જોઈએ હું સોડા વોડા પી લઈશ અહીંયાથી લઈ લઈશ બાકી પફ ને ઘણી બધી વસ્તુ હતી પણ તો હવે જોયા એક તો લઈ લીધી છે બેન માટે જમવાનો કાંઈ મેળ આવતો નથી તો જો ગાઈસ જો આપણે મમ્મી માટે પંજાબી થાળી પાર્સલ કરાવી લીધી બેન માટે કેક લઈ લીધી અને આપણે કેન લીધું છે વેલકમ બેક માય ન્યુ વિડીયો ન્યુ ડે સ્વાગત છે તમારું મથુરામાં જો પાછળ રેલવે સ્ટેશન જો મસ્ત મજાના રેડી થઈ ગયા તમારા ભાઈનો આઉટફિટ જો ખાલી અટાણા તો છે ને બૂટ ને એવું નથી પહેર્યું રૂમમાં બધા છે ને હજી ચાર ખાતા હતા અને વાગી ગયા છે 12 અને અટાણે છે ને મથુરામાં મથુરા રહ્યું ને એ આપણે કાલે ફરશે આજે હજી શનિવાર છે મથુરા રહ્યું ને રવિવાર કાલે ફરશે અટાણે હમણાં જમી કરી અને વૃંદાવન વહી જશે એટલે જો તમારા ભાઈનો આઉટફિટ કેમ મસ્ત લાગે છે ને બાકી કાલે રાતે તમને રૂમ ને એવું બધું બતાવ્યું પછી તો જમી કરીને થોડુંક નાસ્તો ને એવું કરીને સુઈ ગયા હતા અત્યારે ઉઠ્યા જો
આજ મોડો છો ત્યારે મોડો છે એટલે મેં કીધું બ્લોગે મોડો જ ચાલુ કરી બાકી ગાઈસ જો મસ્ત એસ્થેટિક રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ ચાટ ચપાટીમાં હવે અહીંયા જોઈ શું મંગાવવાનું જો હોટલમાં તો આવી ગયા ઓલી એસ્થેટિક પણ એમાં જો ટોકન લેવાનું અને એમાં દેવાનું આ સિસ્ટમ ખોટી છે જો અહીંયા દેવાનું પછી આપણે જમવાનું મળે અહીંયા બધી જગ્યાએ એ સિસ્ટમ ટોકન વાળી ગાઈસ પછી તો જો નેક્સ્ટ લોકેશન આપણી આવી ગઈ છે મંદિરે પેલું મંદિર નિધિવન છે નિધિવન હું તમને જો ગાઈસ દર્શન તો મસ્ત ના થઈ ગયા પણ તમને ન કરાવી ગયો કેમ કે કેમેરો અલાઉડ નથી અને જો દર્શન કરીને હવે જાય છે કેમેરો અલાઉડ નથી હવે જો બીજા લોકેશન બીજા મંદિરે કેમેરો અલાઉડ રહેશે તો દર્શન કરાવી બાકી જો આખું નિધિવન મારી બે સાઈડ નિધિવન વાંદરા જો ગાઈસ જો અહીંયા વાંદરાનું બહુ અહીંયા વાંદરા જો કેમ છે ચિમ્પાન્જી ની જેમ જાય છે ને બાકી જો વૃંદાવન હોય ગાઈસ જો નેક્સ્ટ મંદિર હતું રાધા વલ્લભ મંદિર ગાઈસ જો અહીંયાથી જવાનું રાધા વલ્લભ મંદિર બાકી આમ જો આમ જોરદાર છે અમદાવાદની ગલીમાં ન ફરતા હોય એવું ફીલ આવે છે વૃંદાવનની ગલી બાકે બિહારી લાલ મંદિર છે ને એને જવાની ગળદી જોવો તમે ગાઈસ બાકે બિહારી મંદિરમાં છે ને એક નંબર દર્શન થઈ ગયા છે અને હવે આપણે આખા દીની રાહ હતી ને ત્યાં જવાનું છે પ્રેમ મંદિર ગાઈસ એક બહુ મોટું પોપટ થઈ ગયું બહુ એટલે બહુ જ મોટું પોપટ થઈ ગયું યાર પ્રેમ મંદિર જવા માટે રિક્ષા કરી અહીંયા બાકે બિહારી લાલ મંદિરેથી પ્રેમ મંદિર જવા માટે રિક્ષા કરી અને બધાય કે 8 વાગે મંદિર બંધ થઈ જાય મંદિર બંધ થઈ ગયું અને જેના માટે જો મેં સારા એવા કપડા પહેર્યા હતા ફોટા પાડે દર્શન કરે ગાઈસ જો વૃંદાવન થી મથુરા જતા હતા ને તો જોવો હનુમાનજી નું અચાનક મંદિર છે રસ્તામાં આવ્યું તો મેં કહ્યું શનિવારે દર્શન કરી લઈ ને જો મથુરા આવી જાય ને આપણે પીઝા અને સોડા ને એવું લઈ લીધું છે બાકી હવે કરી લઈ નાસ્તો થોડો ઘણો પછી તો જો પીઝા ને એવું ખાઈને જો આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે એટલે જો અલગ જ પ્રકારની ગુલ તો ગાઈસ જો તમે કદી ઘરે આવ્યા હતા ને કપડાને ચેન્જ કરી નીચે છે ને પાણી ભરવાનું કપડાને ચેન્જ કરી આજે છે અમારો મથુરામાં ત્રીજો દિવસ અને આજે જે રવિવાર અને અમારે આજે નીકળવાનું છે પણ નીકળવાનું છે રાતે 11 વાગ્યાની અમારી ટ્રેનની ટિકિટ છે જે જામનગર પહોંચાડશે મથુરાથી અને આજે છેલ્લો દિવસ છે અમારો મથુરામાં અને અમે આજે ટ્રીપનો છેલ્લો દિવસ છે એટલે જેટલું કરે ને એટલું આજે ફરી લેવાનું છે લાસ્ટમાં આજે પ્રેમ મંદિર તો જવાનું છે કાલે રહી ગયું હતું ને બાકી જો મસ્ત મજાના દેશી થઈ ગયો જન્મભૂમિ જો લોકેશન જો એક નંબર લોકેશન છે જો આયરી મંદિર ગાઈસ જો આ સમાન ઘરમાં છે ને અહીંયા બધું છે ને જમા કરાવવાનું છે એટલે એક જ ફોન જો આ પર્સમાં રાખી અને જમા કરાવવાનું એટલે વિડીયો અંદર નહીં ઉતરે ખબર પડી ગઈ ગાઈસ જો લિટરલી એક નંબર દર્શન થઈ ગયા છે અને 1.5 કલાકે બહાર નીકળ્યા કેટલી 1.5 કલાકે અને અંદર છે ને ફોન અલાઉડ નથી એટલે તમને ન દેખાડી શકશે જો ગાઈસ મંદિર કઈક આવું છે અને આની પાછળ છે ને આ જે રહ્યું ને આ એમની સાઈડ છે ને જેલ છે કૃષ્ણ ભગવાનની અને જે અહીંયા આવ્યો છે ને મથુરામાં અહીંયા કૃષ્ણ જન્મભૂમિમાં એને ખબર જ હશે કે આ અહીંયા ફોને નથી અલાઉડ તમને બતાવો બહુ મસ્ત દર્શન થઈ ગયા ગાઈસ જો મંદિરની સામે એક મસ્ત રેસ્ટોરન્ટ છે ને એમાં જમવા જવાય જો કેવું કોઈ હું હોય અંદર શું મગાવી ને એ તમને કહી તો ગાઈસ જમી કરીને આવી ગયા પોત્ર કુંડ છે જે મથુરામાં છે ને એ આમ જો આનો ઇતિહાસ હું તમને હમણાં છે ને સ્ક્રીન ઉપર દેખાડું તમે વાંચી લેજો ગાઈસ આ પોત્રા કુંડ નો ઇતિહાસ છે એટલો બધો અહીંયા વાંચી તો મોટો વ્લોગ બની જશે એટલે તમે વાંચી લેજો
ગાઈસ જો યમુના રિવર અને એની જ બાજુમાં કંસનો આખો કિલ્લો જો આમાં અંદર જવા મળે ને તો હું તમને અંદર દેખાડીશ. બાકી હવે આમ જો હજી આગળ આયલા જાય છે બોટિંગ ને એવું બધું ઘણું બધું છે. એટલે અહીંયા બોટિંગ ને એવું કરવાનું થાય તો તમને બતાવીશ. બાકી જો આખો આ રહ્યો ને કંસ કિલ્લો છે. અને પછી તો ગાઈસ દ્વારકાધીશનું મંદિર અને વિશ્રામ ઘાટ જાને કા રસ્તા इस तरफ. તો હાલો હવે આમની સાઈડ જાય અને મંદિરે જાય અને વિશ્રામ ઘાટે જાય આપણે. તો વિશ્રામ ઘાટ એક નંબર, આમ મજા આવે છે. ફોટા વોટા પાડ્યા. બાકી અહીંયા બોટિંગ ના એના 100 રૂપિયા છે અને એવું કઈક છે. બાકી ઘાટ એક નંબર છે. સ્ટોરી ને ફોટા ને રીલ ને ઘણું બધું ઉતારી લીધું આજે. જો અહીંયા લખ્યું છે ને વિશ્રામ ઘાટ આવી રહ્યું જો ગાઈસ હનુમાન દાદા ફ્રેમ માં દેખાય છે ને તમને, 2 હનુમાન દાદા દેખાતા છે. દ્વારકાધીશના મંદિરે દર્શન કરી લીધા છે અને હવે છે ને જવાનું છે પ્રેમ મંદિર. મથુરામાં પાણીપુરી વાળા ભાઈ ગોતી લીધા છે. આઈ રહ્યા જો ખાઈ લઈ. ગાઈસ જો ફાઇનલી જે જોવું તો ને એ મળી ગયું. પ્રેમ મંદિરના ગેટે આવી ગયા છે. જો આ એનો ગેટ છે અને આ રહ્યું મંદિર. અંદર ફોન અલાઉડ હોય ને તો હું છે ને વિડીયો અને ફોટા ને એવું બધું પાડી અને તમને છે ને ભગવાન રાધે કૃષ્ણના દર્શન કરો. બાકી એક નંબર નજારો આવે છે. ઉભો જ છે. દર્શન થઈ ગયા છે. તમે જોયું હશે ને, જો મારી પાછળ પ્રેમ મંદિર જોરદાર દર્શન થઈ ગયા. ફોટા પડી ગયા. તો ગાઈસ જો જમી કરીને છે ને આપણે હોટલે જાય છીએ અને હવે છે ને જો 10 વાગ્યા છે. કપડા ને એવું બદલાવશી ને તો 11 સવા 11 થઈ જશે અને 11:30 એમાં ટ્રેનની ટિકિટ છે. અને આપણે હમણાં 2 દીથી જો ઓલા ભાઈ રહ્યા ને બીજા વાળા આપણા ઓળખીતા થઈ ગયા છે અને છે અહીંયા ને પણ એની એસઆઈડી ને બધું ચેન્જ મેં લઈ લીધું છે. એટલે આમ ભાઈબંધ જેવો થઈ ગયો આપણે. બાકી જો હોટલે જઈથી કપડા ચેન્જ કરીને મળી જો ફાઇનલ કપડાનું ચેન્જ કરી નાખ્યું છે અને રૂમે ટાટા ભાઈ ભાઈ કહી દે અને હોટલમાં બહુ મજા આવી. અને નીચે ચેકઆઉટ કરે સીધા તમને રેલવે સ્ટેશન મળે.